So illustration 9. The following is the balance sheet of Radhika Limited as on 31st March 2017. રાધિકા લિમિટેડ નું બેલેન્સ શીટ આપેલું છે તમને 31st માર્ચ 2017 ના રોજનું 2,25,000 ઇક્વિટી શેર each of rupees 10, 22,50,000 10% redeemable preference share each of rupees 100, rupees 80 per share, called up 6 lakh rupees less, call in arrears rupees 20 per share, 6,000 rupees. એટલે જે redeemable preference share આપેલા છે એમના ઉપર 6 lakh rupees આપણે મંગાવેલા છે એમાંથી 20 રૂપિયા પ્રમાણે 6,000 રૂપિયા આપણને મળેલા નથી એટલે 6,000 ભાગ્યા 20 કરીએ એટલે કેટલા શેરની રકમ 20 રૂપિયા પ્રમાણે મળેલી નથી તો એની માહિતી આપણને મળી શકે એટલે ટોટલ શેર મૂડી પેટે મળી ગયેલી રકમ 5,94,000 રૂપીસ આપેલી છે. Profit and loss account 3 lakh rupees, general reserve 12 lakh rupees, creditors 5 lakh rupees and premium on redemption of preference share 30,000 rupees. જ્યારે રિડમ્પશન પ્રેફરન્સ શેર માટેનું પ્રીમિયમ આપણને આપેલું છે 30,000 રૂપીસ. જ્યારે આ જ રીતે અસેટ્સ બાજુની વિગતો જોઈએ તો આની અંદર આપેલું છે ફિક્સ્ડ એસેટ્સ 30,50,000, ડેટર્સ 6 લાખ રૂપીસ, સ્ટોક 5,97,000 અને બેંક બેલેન્સ આપેલું છે 6,27,000. यारो एडिशनल इन्फॉर्मेशन જોઈએ એમના માટે તો એમની અંદર તમને આપેલું છે the preference shareholders whose calls are in area were served due notice and their share were forfeited for non payment of call money. એટલે જે લોકોના બાકી હપ્તાની રકમ છે એટલે કે આ 20 રૂપિયા પ્રમાણે 6,000 રૂપિયા આપણને મળેલા નથી તો એ શેર હોલ્ડર્સને જરૂરી નોટિસ આપી અને એમના શેર જપ્ત કરવામાં આવેલા છે. The preference share were redeemable on 13th September 2017 for the purpose of redemption. The company issued 9,000 equity share at 25% premium on right basis to its equity shareholder. The company received amount on the same. The redemption payment was made on 13th September 2017 along with the due dividend. Thereafter, on 31st December 2017, the company issued fully paid up bonus share to the equity shareholder from its capitalized profit and balance from revenue profit in the ratio of 1 share to holder of 3 equity share. એટલે 3 શેરના બદલામાં 1 શેર બોનસ શેર તરીકે કેપિટલ રિઝર્વ અને રેવન્યુ રિઝર્વ છે એમાંથી આપવામાં આવે છે. You are required to journalize the above transactions and prepare the balance sheet of the company as at 31st December 2017. એટલે 31/12/2017 ના પૂરા થતા વર્ષ માટે કંપનીની બોક્સમાં જર્નલ એન્ટ્રીઝ આપણે પાસ ઓન કરવાની છે. બરાબર હવે જર્નલ એન્ટ્રીઝ જોઈએ તો એમાં આની પહેલાના સમની અંદર બી આપણે જોયેલું હતું કે જ્યારે શેર જપ્ત કરવામાં આવે બરાબર તો અહીંયા આપણને એક મુદ્દો આપેલો છે કે 10% redeemable preference share. બરાબર હવે ટોટલ મંગાવેલી રકમ 6 લાખ રૂપિયા છે. દરેક રૂપિયા 100 નો એક એવા છે કે જેના ઉપર 80 રૂપિયા પ્રમાણેની રકમ આપણે મંગાવેલી છે એટલે 6 લાખ ડિવાઇડ 80 કરો તો એ તમને શેરની સંખ્યા મળી શકશે. બરાબર 6 લાખ ડિવાઇડ 80 કરીએ એટલે એ આપણને શેરની કુલ સંખ્યા મળી શકશે અને એમાં પણ આગળ આપણને કીધેલું છે કોલ ઇન એરિયર્સ ₹20 પર શેર એટલે 20 રૂપિયા પ્રમાણે હજુ રકમ મળવાની બાકી છે અને એ રકમ તમને આપેલી છે 6,000 રૂપીસ. બરાબર એટલે જે ટોટલ 6 લાખ રૂપીસ આપણે મંગાવેલા છે એમની સામે આપણને 6,000 રૂપીસ હજુ સુધી મળેલા
નથી, દરેક રૂપિયા 20 પ્રમાણે. તો 6000 ડિવાઇડ 20 કરીએ એટલે શેરની સંખ્યા થશે 300 શેર. બરાબર, 300 શેર એવા છે કે જેના ઉપર અત્યાર સુધીમાં 80 રૂપિયા પ્રમાણેની રકમ આપણે મંગાવેલી છે, પણ એમાંથી 20 રૂપિયા પ્રમાણેની રકમ આપણને મળેલી નથી. એટલે એવા શેર હોલ્ડર્સને જરૂરી નોટિસ આપી અને એમના શેર જપ્ત કરવામાં આવેલા છે. બરાબર, એને જરૂરી નોટિસ આપી અને એના શેર જપ્ત કરવામાં આવેલા છે. અને એ શેર આપણે જપ્ત કરીએ તો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે. શેર જપ્ત કરશો એટલે એટલા શેર તમારા શેર મૂડીમાંથી કેન્સલ કરવામાં આવશે અને એના માટેની નોંધ થશે 10% redeemable preference share capital account debit to share forfeited account and to calls in arrears account. હવે જો આ રકમ બરાબર રીતે સમજો કેવી રીતે આવશે, તો અહીંયા આપણને ખ્યાલ આવી શકે 6000 ડિવાઇડ 20 કરીએ એટલે એ આપણને શેરની સંખ્યા મળશે. એટલે 300 શેર છે. હવે 300 શેર ઉપર અત્યાર સુધીમાં આપણે મંગાવેલી રકમ ટોટલ કેટલી છે 80 રૂપીસ પ્રમાણે. તો એ 300 શેરના 80 રૂપીસ પ્રમાણે થશે 24000 રૂપીસ. એટલે preference share capital account debited 24000 rupees to share forfeiture account. એટલે શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા કરવામાં આવશે, તો 80 રૂપિયા મંગાવેલા છે એમાંથી 20 આપણને મળેલા નથી. એટલે એનો મતલબ એ થશે કે બાકીના 60 રૂપિયા ઓલરેડી તમને એ શેર ઉપર પણ મળી ગયેલા હશે. તો એ 300 શેરના 60 રૂપિયા પ્રમાણે થશે 18,000 rupees and to calls in arrears account જે મળવાની બાકી છે એ રકમ calls in arrears account માં ક્રેડિટ કરવામાં આવશે 6,000 rupees. એટલે આ રીતે સૌથી પહેલા તો જે શેર આપણે જપ્ત કરીએ છીએ એ શેર જપ્તી માટેની નોંધ કરવામાં આવશે. આ સમજાય બધાને શેર જપ્તી માટેની નોંધ? ક્લિયર? શેર જપ્તી માટેની નોંધ કરેલી છે. ટોટલ શેર આપણને આપેલા છે 5,94,000 રૂપીસ. બરાબર, 6 લાખ રૂપીસના શેર આપેલા છે, એમાંથી આપણે 300 શેર ઉપર 6000 રૂપિયા મળેલા ન હોવાથી એ 300 શેર આપણે જપ્ત કરીએ છીએ. ક્લિયર? 300 શેર તમે જપ્ત કરો છો એટલે એના માટેની પહેલી નોંધ કરેલી છે આપણે. ત્યાર પછી શેર જે પરત કરવાના છે એના માટેની આપણે નોંધ જોઈએ તો એના માટે જનરલી તમને 4th જર્નલ એન્ટ્રીઝ આપેલી છે. એટલે પહેલા આપણે એ સમજી લઈએ છીએ, પછી શેર બહાર પાડવાની નોંધ આપણે કરીશું. અહીંયા સુધી ક્લિયર છે બધાને? પહેલી જપ્તી માટેની નોંધ. એમાં જો કંઈ ન સમજાતું હોય તો પૂછી શકશો. આ સમજાય છે બધાને કેવી રીતે રકમ આવશે? યસ સર. ઓકે, ત્યાર પછી આગળ આપેલું છે હવે આ શેર આપણે રિડીમ કરીએ છીએ તો એના માટેની નોંધ કરવામાં આવશે. શેર જ્યારે તમે રિડીમ કરશો તો રિડીમ કરીએ ત્યારે એના માટેની આપણે નોંધ કરીશું. હવે જનરલી શેર કેટલા થઈ જશે તો ખાસ સમજો, અહીંયા 6 લાખ ડિવાઇડ 80 કરો એટલે કેટલા થશે 6 lakh divide 80. मिनट सर. $7,500 આવે છે. 6 lakh divide 80 કરશો એટલે તમને જોવા મળશે 7,500. બરાબર છે? હા. આવે છે 7,500. યસ સર. ઓકે, એટલે 7,500 શેર ટોટલ હતા. હવે એમાંથી 300 શેર આપણે જપ્ત કરી લીધેલા છે. બરાબર, 300 શેર જપ્ત કરી લીધેલા છે. એટલે હવે રિડીમ કરવાના કેટલા શેર થશે તો 7,200 શેર આપણે રિડીમ કરવાના થશે. આ સમજાય બધાને? 7,200 શેર. હવે એ શેર આપણે રિડીમ કરીએ
તો એના માટેની નોંધ કરવામાં આવશે redeemable preference share capital account debited 7,20,000 rupees. બરાબર, સોરી, એની પહેલા કદાચ બાકી હપ્તો મંગાવવાનો થશે તો એ બાકી હપ્તા માટેની નોંધ આપણે કરીએ તો બાકી હપ્તો કેટલાનો છે 20 રૂપિયા પ્રમાણેનો. 80 રૂપિયા ભરપાઈ થયેલા છે એટલે 20 રૂપિયા પ્રમાણેની રકમ તો હજુ બધા શેર ઉપર મળવાની બાકી જ છે. એટલે જનરલી પહેલું પ્રોવિઝન તમને એ આપેલું છે કે જે શેર તમારે પરત કરવાના છે તો એ ફૂલી પેઇડ અપ હોવા જોઈએ અને ફૂલી પેઇડ અપ કરવા માટે લાસ્ટ કોલ આપણે પહેલા તો મંગાવી લેશું. બરાબર, 80 રૂપિયા ભરપાઈ થયેલા છે, 20 રૂપિયા હજુ મંગાવવાના બાકી છે એટલે 20 રૂપિયા પ્રમાણેની રકમ એ બી તમારે હવે 7,200 શેર ઉપર જ મંગાવવાની હશે. એટલે એ રકમ તમે મંગાવો છો તો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે લાસ્ટ કોલ ઓફ redeemable preference share capital account debited to last call on preference share account debited to preference share capital account. Last call on preference share account debited to preference share capital account. એટલે લાસ્ટ કોલ જે મંગાવીએ છે એના માટે કરો છો કેલ્ક્યુલેશન કેટલું થશે એની નોંધ આપેલી છે. છેલ્લો હપ્તો મંગાવીએ, છેલ્લો હપ્તો મંગાવશું એ 7,200 શેર અને એના ઉપર 20 રૂપિયા પ્રમાણેની રકમ મંગાવવાની હશે એટલે એ થશે 1,44,000. બરાબર, જો અહીંયા એક જ નોંધ આપેલી છે આપણે આની બે નોંધ કરવાની હોય છે. લાસ્ટ કોલ ઓન redeemable preference share account debited to preference share capital account અને પછી એ પૈસા મળે એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ લાસ્ટ કોલ ઓન પ્રેફરન્સ શેર એકાઉન્ટ. 7,200 શેરના 20 રૂપીસ પ્રમાણે આપણને મળશે 1,44,000 રૂપીસ. ક્લિયર? આ સમજાય બધાને? જે બાકી હપ્તાની રકમ હતી એ મંગાવી અને પહેલા તો એને ફૂલી પેઇડ અપ કરવાના થશે, પછી આપણે એ શેર રિડીમ કરીએ છીએ એટલે ત્યારે એના માટેની નોંધ થશે redeemable preference share capital account debited 7,20,000. બરાબર, આ કેવી રીતે આવશે તો ટોટલ 7,500 શેર હતા એમાંથી આપણે 300 શેર જપ્ત કરી દીધેલા છે એટલે બાકીના 7,200 શેર તમારે રિડીમ કરવાના હશે. એટલે 7,200 શેર માટેની આપણે નોંધ કરીએ તો એ થશે redeemable preference share capital account debited 7,20,000. redemption premium account debited 28,800 અને 28,800 કેવી રીતે આવશે તો એનું આપણે કેલ્ક્યુલેશન્સ કરવું પડશે અને ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 7,48,800 રૂપિયા. હવે 28,800 કેવી રીતે આવે છે તો એની આપણે ગણતરી કરીએ તો એ જનરલી પ્રેફરન્સ શેર કેટલા છે 7,200 શેર અને 7,200 શેરના 80 રૂપિયા પ્રમાણેની રકમ આપણને અત્યાર સુધીમાં મળેલી છે. બરાબર, બાકી હપ્તાની રકમ તો આપણે અત્યારે જ મંગાવેલી છે એટલે એના ઉપર જનરલી ડિવિડન્ડ ગણવામાં આવશે નહીં. તો 7,200 એને ગુણ્યા 80 કરો છો, 7,200 એને ગુણ્યા 80 કેટલા થાય છે સર 5,76,000. હે કેટલા ભાગ્યા કેટલા કરવાના છે સર? 7,200 મલ્ટીપ્લાય 80. બરાબર, 7,200 શેર છે કે જેના ઉપર 80 રૂપિયા પ્રમાણેની રકમ આપણને મળી ગયેલી છે એટલે 7,200 મલ્ટીપ્લાય 80 5,76,000 આવશે સર. ઓકે, 5,76,000. હવે એના ઉપર જનરલી આપણે અત્યાર સુધીનું ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરવાનું છે
તો 5,76,000 એના 10% પ્રમાણે ડિવિડન્ડ કરીએ એટલે આખા વર્ષનું ડિવિડન્ડ કેટલું થાય? 57,600 થાય. બરાબર, 10% પ્રમાણે 10% પ્રમાણે આખા વર્ષનું ડિવિડન્ડ થશે 57,600. પણ આપણે જનરલી એ શેર રિડીમ ક્યારે કરીએ છીએ? તો 13th સપ્ટેમ્બર 2017 ના, બરાબર, 30/9/2017 ના આ શેર આપણે પરત કરીએ છીએ. અને વર્ષ આપણું શરૂ ક્યારે થાય છે? તો 31st માર્ચ 2017 નું બેલેન્સ શીટ તમને આપેલું છે. એટલે એ 6 મહિના માટેનું ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરવાનું થશે. હવે આખા વર્ષનું ડિવિડન્ડ છે એ 57,600 છે. તો 6 મહિનાનું ડિવિડન્ડ જોઈએ છે તો એને ડિવાઇડ 2 કરશો એટલે એ તમને 28,800 મળશે. બરાબર, 57,600 એને ગુણ્યા 6 અને ભાગ્યા 12 અથવા તો સીધો ડિવાઇડ 2 કરો એટલે એ તમને જોવા મળશે 28,800. ક્લિયર થાય છે? યસ. બરાબર, Yes. 7200 શેર હતા એના 100 રૂપિયા પ્રમાણેની રકમ શેર કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરીએ છીએ. બરાબર, પછી જો એમાં ખાસ ધ્યાન રાખજો આ રિડમ્પશન પ્રીમિયમ તમે કાઉન્ટ કરો ત્યારે શું કરવાનું છે? તો એ 7,200 શેર હતા એમાંથી છેલ્લો હપ્તો તો આપણે હમણાં જ મંગાવેલો છે એટલે એના ઉપર અત્યાર સુધીમાં ભરપાઈ થયેલી રકમ કેટલી હતી? 80 રૂપીસ. તો એ 7,200 શેર એના 80 રૂપીસ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ એટલે શેર કેપિટલ આપણું થાય છે 5,76,000. એટલે જે 10% પ્રમાણે તમારે ડિવિડન્ડ આપવાનું છે એ 5,76,000 ઉપર જ કન્સિડર કરવાનું થશે. એટલે 5,76,000 ના 10% પ્રમાણે આખા વર્ષનું ડિવિડન્ડ થાય 57,600. આપણે 6 મંથનું જ ડિવિડન્ડ ગણવાનું છે તો 6 મંથ માટેનું ડિવિડન્ડ થશે 28,800. એટલે આ જે ડિવિડન્ડ બાકી છે એટલું જ તમે એ લોકોને પ્રીમિયમ આપો છો. એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ 10% redeemable preference share capital account debited, redemption premium account debited to preference share holders account 7,48,800 rupees. ક્લિયર? હવે એના પછીના જે પ્રોવિઝન્સ આપણને આપેલા છે તો બાકીના બે પ્રોવિઝન્સ આપણે જોઈએ તો એની અંદર જનરલી આપણે શું કરવાનું છે કે હવે જે 7,48,800 પરત કરવાના છે કે જેની અંદર 7,20,000 મૂડી પેટેના છે અને 28,800 પ્રીમિયમ પેટેના છે. તો એના માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે? તો આ 7,20,000 ની સામે આપણને શું કીધેલું છે? તો 9,000 ઇક્વિટી શેર 25% ના પ્રીમિયમ થી તમે ઇસ્યુ કરો છો. અને એના માટેની નોંધ કરીએ તો એના માટેની નોંધ હશે હવે 9,000 શેરના દરેક રૂપિયા 10 પ્રમાણે 90,000 રૂપિયા શેર મૂડી પેટેના થશે અને 25% પ્રમાણે પ્રીમિયમ થશે એનું 22,500. એટલે ટોટલ આપણને 1,12,500 રૂપીસ એ નવા શેર ઇસ્યુ કરીએ એના બદલામાં આપણને પ્રાપ્ત થશે. તો એના માટેની નોંધ થશે બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,12,500 to equity share capital account 90,000 rupees and to equity share premium account 90,000 ના 25% પ્રમાણે થશે 22,500 રૂપીસ. ક્લિયર? આ નવા શેર તમે ઇસ્યુ કરેલા એના માટેની નોંધ કરેલી છે. હવે બાકીના પૈસા માટેની વ્યવસ્થા શું કરવામાં આવશે? તો કુલ મૂડી પેટે પરત કરવાની રકમ કેટલી છે? 7,20,000. બરાબર, 7,20,000 રૂપિયા કુલ આપણે મૂડી પેટે પરત કરવાના છે. એમાંથી 90,000 ના શેર ઇસ્યુ કરેલા છે એટલે બાકીની જે રકમ છે એ તમારે જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી પડશે. તો એના માટેની આપણે નોંધ કરીએ એટલે એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ
6,30,000 to capital redemption reserve account 6,30,000. આ રકમ આપણને કેવી રીતે મળશે? તો મૂડી પેટે કુલ આપણે 7,20,000 રૂપીસ રિડીમ કરવાના છે, પણ એમાંથી 90,000 રૂપિયાના તમે શેર ઇસ્યુ કરેલા છે, એટલે 90,000 રૂપિયા તમે માઇનસ કરો એટલે બાકીના 6,30,000 રૂપીસ છે એની વ્યવસ્થા તમારે જનરલ રિઝર્વમાંથી કરવાની થશે અને એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 6,30,000 rupees to capital redemption reserve account 6,30,000 rupees. Clear? અહીં સુધી સમજાય બધાને? ક્લિયર થાય છે? Yes, sir. ઓકે, હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને જે રકમ પરત કરવાની થાય એના માટે જો અહીંયા કમ્બાઈન્ડ નોંધ આપેલી છે, પણ આ નોંધ તમે અલગ અલગ પણ કરી શકો. આપણે અલગ અલગ જ સમજીએ છીએ, આની પહેલાના સમની અંદર કરેલું હતું એ જ રીતે. તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ 7,48,800 રૂપીસ ટુ બેંક એકાઉન્ટ 7,48,800. પેલા એટલી જ નોંધ આપણે ખાલી કરીએ છીએ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને કેટલી રકમ ચૂકવવાની છે? તો 7,48,800 ચૂકવવાના છે. એટલે એના માટેની આપણે નોંધ કરીએ તો નોંધ શું થશે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ 7,48,800 ટુ બેંક એકાઉન્ટ 7,48,800 રૂપીસ. અને આ જ રીતે પ્રેફરન્સ ડિવિડન્ડ તમે ચૂકવશો તો ડિવિડન્ડ માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટેડ 28,800 રૂપીસ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ 28,800 રૂપીસ. ક્લિયર? એટલે સુધી સમજાય? અને સાથે સાથે જો બેંક એકાઉન્ટ તમે ક્રિએટ કરેલું હોય તો એ બેંક એકાઉન્ટની અંદર પણ સાથે સાથે આપણે અસર આપતી જવાની કે જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે બેંકનું ક્લોઝિંગ બેલેન્સ કેટલું જોવા મળશે. ક્લિયર? ત્યાર પછીનું આપેલું છે રિડમ્પશન પ્રીમિયમ. તો રિડમ્પશન પ્રીમિયમ ટોટલ કેટલું છે? 28,800. હવે એના માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે? બરાબર, તો એના માટેની નોંધ આપેલી છે તમને. રિડમ્પશન પ્રીમિયમ કેટલું છે? 28,800. હવે જો એના માટે બરાબર રીતે સમજજો. બરાબર, જનરલી આના માટે આપણે શું કરીએ છીએ કે રિડમ્પશન પ્રીમિયમ હોય તો એ શેર પ્રીમિયમ ખાતાની બાકી સામે રિટર્ન ઓફ કરવામાં આવે છે. તો અહીંયા આપણને જો શેર પ્રીમિયમ ખાતાની બાકી એટલે કે રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટની બાકી ઓલરેડી 30,000 રૂપીસ તો આપેલા જ છે. હવે 30,000 ની સામે 28,000 રૂપિયા તમે રિટર્ન ઓફ કરો એટલે એના માટેની નોંધ શું થશે? રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ. બરાબર, 30,000 ની સામે 28,800 આપણે રિટર્ન ઓફ કરી દઈએ છીએ અને બાકીની જે રકમ અહીંયા બચશે તો એ રકમ જનરલ રિઝર્વ એકાઉન્ટ અથવા તો કેપિટલ રિઝર્વ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે અહીંયા રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટની ઓલરેડી બાકી આપણને 30,000 રૂપિયા આપેલી છે. બરાબર, એમાંથી આ 28,800 રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટના રિટર્ન ઓફ કરી દઈએ તો બી હજુ આની બાકી કેટલી બચશે આપણી પાસે? 1,200 અને 1,200 રૂપીસ કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે એના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ 1,200 ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 1,200. આ સમજાય બધાને કેવી રીતે આવે છે? તો પરત પ્રીમિયમ હતું કેટલું? 28,800. હવે આને આપણે કોની સામે રિટર્ન ઓફ કરીએ છીએ? તો કાં તો શેર પ્રીમિયમ એકાઉન્ટની સામે રિટર્ન ઓફ કરી શકીએ અથવા તો જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો આ રિટર્ન ઓફ કરવા માટે ઓલરેડી તમને અહીંયા બેલેન્સ શીટમાં રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટની બાકી 30,000 રૂપિયા આપેલી જ છે. તો એ 30,000 રૂપિયા જે બાકી આપેલી છે એની સામે આ 28,800 રિટર્ન ઓફ કરવામાં આવશે અને પ્રેફરન્સ શેર મૂડી પરત કરી દઈએ છીએ
પછી આ રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટની બાકી રાખવાની જરૂરિયાત રહેતી નથી. એટલે એની જે બાકી બચે છે 1200 રૂપીસ એને કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? અને એ જ રીતે જપ્તી ખાતાની જે બાકી છે 18,000 રૂપિયા, તો એને બી આપણે કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું. તો એના માટેની નોંધ થશે શેર ફોરફીચર એકાઉન્ટ ડેબિટેડ 18,000 રૂપીસ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 18,000 રૂપીસ. ક્લિયર? શેર જપ્તી ખાતાની જે બાકી હતી એને બી આપણે કેપિટલ રિઝર્વ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરીએ છીએ. અને છેલ્લો મુદ્દો સમજો છો કે બોનસ શેર આપવાના છે. બરાબર છે? બોનસ શેર આપવાના છે તો બોનસ માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે? એટલે પહેલા તો આપણે એ ગણશું કે કેટલા બોનસ આપવાના છે. તો અહીંયા ઇક્વિટી શેર તમને આપેલા છે. બરાબર? ઇક્વિટી શેર એ આપેલા છે 2,25,000 શેર each of ₹10, 22,50,000 એટલે 2,25,000 શેર આપેલા છે. બરાબર? દરેક રૂપિયા 10 નો એક એવા નવા શેર તમે ઇસ્યુ કરેલા છે 9,000. બરાબર? નવા શેર ઇસ્યુ કરેલા છે 9,000 શેર. પહેલા તો જો આ 2,25,000 ના આપણે બોનસ શેર આપીએ તો બોનસ શેર માટે આપણને અહીંયા કીધેલું છે કે દર 3 શેરના બદલામાં એક શેર બોનસ શેર તરીકે આપવાનો. બરાબર? દર 3 શેરના બદલામાં એક શેર તમારે બોનસ શેર તરીકે આપવાનો છે. તો 2,25,000 એ કેટલા? બરાબર? 3 શેરની સામે એક શેર આપીએ છીએ તો 2,25,000 એ કેટલા? એટલે 75,000 શેર થશે. સમજાય આટલું બધાને? બરાબર? 3 શેરની સામે એક શેર આપીએ છીએ તો 2,25,000 એ કેટલા? એટલે એ આપણે 75,000 શેર બોનસ પેટે આપવાના થશે. પ્લસ અહીંયા 9,000 શેરની સામે પણ આપણે બોનસ શેર આપીએ તો એ 3 શેરે એક શેર તો 9,000 એ કેટલા? એટલે એ બીજા વધારાના 3,000 શેર આ નવા ઇસ્યુ કરેલા છે એની સામે તમે બોનસ શેર આપશો. એટલે ટોટલ 78,000 શેર બોનસ શેર તરીકે તમારે આપવાના હશે. એટલે ટોટલ આપણે 7,80,000 ની વ્યવસ્થા એ બોનસ માટેની કરવાની થશે. અને એ વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરી શકીએ? તો એક તો જો અહીંયા રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ કેપિટલ રિડમ્પશન રિઝર્વ તમને આપેલું છે 6,30,000 એટલે 6,30,000 રૂપીસ તમે ત્યાંથી લઈ લેશો. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 6,30,000. શેર પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ પ્રીમિયમ ખાતાની બાકી છે 22,500 એટલે 22,500 આપણે પ્રીમિયમ ખાતેથી લાવશું. કેપિટલ રિઝર્વ તો કેપિટલ રિઝર્વમાં અહીંયા ટોટલ ક્રેડિટ કરેલા છે તમે 19,200 એટલે કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 19,200. અને બાકીની જે રકમ આમાં ખૂટે છે તો એ રકમ જનરલ રિઝર્વ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 1,08,300 રૂપીસ ટુ શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ 7,80,000. એટલે પહેલા તો તમારે આ ગણવું પડે કે 7,80,000 રૂપીસ કેવી રીતે આવે છે. તો ટોટલ 2,25,000 શેર હતા. હવે એમાં 3 શેરની સામે એક શેર આપીએ છીએ એટલે 2,25,000 એ કેટલા? એટલે 75,000 શેર થશે. અને 9,000 ની સામે બીજા 3,000 વધારાના બોનસ શેર આપવામાં આવશે. એટલે ટોટલ 78,000 બોનસ શેર દરેક રૂપિયા 10 નો એક એવા આપવામાં આવશે. એટલે 7,80,000 થશે. અને એમાંથી આપણે શેર હોલ્ડર્સને બોનસ આપીએ એટલે એના માટેની નોંધ થશે શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ ડેબિટેડ 7,80,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 7,80,000. એટલે આ રીતે તમને અલગ અલગ પ્રકારની નોંધ થતી જોવા મળશે. સમજાય છે બધાને? એની ક્વેશ્ચન કોઈ પણ નોંધ ન સમજાણી હોય તો ખાસ પૂછી લેજો. બરાબર? આ લાસ્ટ સમ આપેલો છે એટલે અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થઈ જશે.
કોઈ પણ વિગત ન સમજાતી હોય તો ખાસ પૂછી લેજો. એની ક્વેશ્ચન? સર ઓકે, ત્યાર પછી બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરવાનું છે. તો બેલેન્સ શીટ અહીંયા જે આપેલું છે એને જ ધ્યાનમાં રાખી અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું છે. બેલેન્સ શીટ ની અંદર જોઈએ તો એમાં સૌથી પહેલા દર્શાવીએ છીએ આપણે શેર કેપિટલ, કે જેની અંદર ઇક્વિટી શેર. તો હવે ઇક્વિટી શેર પેલા હતા કેટલા? 2,25,000 શેર હતા, પ્લસ એની સામે તમે 75,000 ના શેર આપ્યા એટલે 3,09,000 ના નવા બહાર પાડેલા છે. એટલે 3,09,000 અને 9,000 ની સામે પાછા 3,000 બીજા બોનસ શેર આપેલા છે. એટલે ટોટલ ઇક્વિટી શેર થશે તમારા 3,12,000. દરેક રૂપિયા 10 નો 1 એવા એટલે 31,20,000. આ સમજાય? પછી રિઝર્વ એન્ડ સરપ્લસ, તો એમાં જનરલ રિઝર્વ. હવે એમાં તમારે કેલ્ક્યુલેશન્સ કરવું પડશે કે જનરલ રિઝર્વમાં કેટલી બાકી હતી અને એમાંથી કેટલો યુઝ કરેલો છે. એટલે છેલ્લે જનરલ રિઝર્વની બાકી તમને જોવા મળશે 4,61,700. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 2,71,200 અને ક્રેડિટર્સ 5 લાખ. અને અસેટ્સ બાજુએ તમામ પ્રકારની વિગતો સિવાય કે કેશ અને બેંક બેલેન્સ બધું એઝ ઇટ ઇઝ એમનેમ જ બતાવવાનું છે. આની અંદર ફિક્સ એસેટ્સ 30,50,000, સ્ટોક 5,97,000, ટ્રેડ રિસીવેબલ્સ અથવા તો ડેટર્સ 6 લાખ રૂપીસ અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. તો એના માટે આપણે ગણતરી કરવી પડશે કે કેશની બાકી કેટલી હતી અને એમાં કેટલો આપણને વધારો ઘટાડો થયેલો છે. એટલે એનું કેલ્ક્યુલેશન્સ કરી અને ફાઇનલી ક્લોઝિંગ કેશ બેલેન્સ તમને જોવા મળશે 1,05,900 રૂપીસ. એટલે આ રીતે તમારું બેલેન્સ શીટ ક્રિએટ થતું જોવા મળશે. ક્લિયર? એટલે અહીંયા આ ચેપ્ટર તમારે પૂરું થઈ જાય છે. એના પછીનો પોઈન્ટ તમને આપેલો છે બાયબેક. બાયબેક નું આના પછીનું એક ચેપ્ટર ઓલરેડી તમને આપેલું છે અને બાયબેક એટલે ફરીથી પાછા શેર ખરીદી લેવા. એટલે કંપની પોતે જ પોતાના શેર ખરીદી લે તો એને જનરલી બાયબેક તરીકે ઓળખવામાં આવે છે. પણ એમાંથી તમારે સમ જનરલી ફાઇનલ એક્ઝામ્સ ની અંદર પૂછાતા નથી. એટલે અહીંયા ફાઇનલ એક્ઝામ્સના દ્રષ્ટિકોણથી આ એક જ ચેપ્ટર આપણે શીખવાનું છે. એમાં ખાસ થિયરી અને જે એમસીક્યુ છે એ ખાસ તમે જોઈ લેજો. એટલે કદાચ જો એમસીક્યુ તમારા પરીક્ષાની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે તો એમસીક્યુ છે એ તમારા દરેકે દરેક ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા રહેશે. બાકી સમ જો 20 માર્કનો પૂછાય તો એ જનરલી આ રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેરમાંથી જ તમારે પૂછાશે. એટલે અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હજુ બી જો તમારે કોઈ આ ચેપ્ટરમાંથી કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, કન્ફ્યુઝન હોય તો પૂછી શકો.